राधा भक्ते हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 स्वामी हरि नारायण बोल स्वामी नारायण जय हो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
નારાયણ દેવની જય, હરે કૃષ્ણ મહારાજ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન સૌના વહાલા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણમાં વંદન. જેમના શુભાશીર્વાદ એવા વિડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, સ્વામી શ્યામ સ્વામી, મારા ગુરુ સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો લાઈવ દ્વારા કથાને નિહાળી રહ્યા છે, રસપાન કરી રહ્યા છે, એવા સૌ ભક્તોને મારા પ્રેમથી હૃદયથી જય શ્રી સ્વામી. વાલા ભક્તો, આ કથાનો આપણને ઘણો બધો ફાયદો થાય છે. જીવનની અંદર જ્યાં સુધી મનુષ્યને ફાયદો નથી થતો ત્યાં સુધી મનુષ્ય એ કાર્ય કરતો નથી. જેમ આપણે જીવોનું રિચાર્જ કરીએ એ પહેલા આપણે વિચારીએ કે આની અંદર કેટલા પ્લાન અને કેટલા ફાયદાઓ છે અને એ પ્રમાણે આપણે એનું રિચાર્જ કરાવીએ છીએ. તો ભગવાનની કથા શ્રવણનું જે કાર્ય છે એની અંદર આપણને શું ફાયદો છે એ આપણે પહેલા તપાસ કરીએ છીએ. ભગવાનના કથાથી આપણી અંદર વિવેક આવશે, સારા ગુણ આવશે. ભગવાનના કથાથી આપણું આ ચિત્ત ભગવાનના મૂર્તિની અંદર ચોટશે. બસ આ જ મોટો ફાયદો છે. જીવનની અંદર મોટામાં મોટું દુઃખ હશે, એ દુઃખને દૂર કરવા માટે આ કથા છે. આ મનુષ્ય, આ જગતનો જીવાત્મા આ વિષયની અંદર વિરક્ત થયો છે, જેનું મન સતત સંસારની અંદર રહ્યું છે. એ સંસારથી અલગ થવા માટે, જે માયાની અંદર ફસાયેલો મનુષ્ય એથી દૂર થવા માટે એને આ કથાની આવશ્યકતા હોતી હોય છે. જે મનુષ્ય ભગવાનની કથા નથી સાંભળતો, જે મનુષ્ય ભગવાનનું ભજન નથી કરતો, એ મનુષ્ય કેવો છે? એક પશુ સમાન છે. કારણ કે આ જગતની અંદર અનેક પશુઓ છે, એને કોઈ દિવસ ભગવાનની ભજન ભક્તિ કરવાની કોઈ ગતા ગમ જ પડતી નથી. કારણ કે એ પશુ છે, એની એ જગ્યાએ બરાબર છે. જો આપણે ભગવાનનું ભજન નહીં કરીએ, ભગવાનના મંદિરમાં નહીં જઈએ, તો આપણે પણ એના સમાન જ કહેવાઈશું. એનામાં ને આપણામાં કોઈ ફરક નથી. ભગવાને આપણને આટલો મોઘો મનુષ્ય અવતાર, જે 84 લાખ યોની પછી આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે, જ્યારે આજે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો હોય તો એ અવતારને એળે નથી જવા દેવો. એને એળે નથી જવા દેવો. ભગવાનનું ભજન કરવું છે, બસ બીજું કાંઈ નથી કરવું. बिनु सत्संग बेक न होई, 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 राम कृपा बिनु
मति कीर्ति गति भूति भलाई। मति कीर्ति गति भूति भलाई। जब जेहि जतन जहाँ जेहि पाही, जब जेहि जतन जहाँ जेहि पाही। बिनु सत्संग विवेक न होई। बिनु सत्संग विवेक न होई। जिन्ह हरि कथा सुनी नहीं काना, जिन्ह हरि कथा सुनी नहीं काना। श्रवण रंग यही भवन समाना, श्रवण रंग भवन समाना। श्रवण रंध्र यही भवन समाना। जिन्ह हरि कथा सुनी नहीं काना, जिन्ह हरि कथा सुनी नहीं काना। तुलसीदास जी એમ કહે છે કે જીન હરિ કથા સુની નહીં કાના. ભગવાને આ સુંદર મજાના આપણને જે કાન આપ્યા છે ને, એ કથા શ્રવણ કરવા માટે આપ્યા છે. જેને ભગવાનની કથા નથી સાંભળી, એના કાન એ સાપના રહેવાના દર સમાન છે. તો ભગવાનની કથાનું શ્રવણ એ આપણા જીવનની અંદર આવશ્યક છે. આપણા પૂર્વ જન્મને ઉદય કરનારું આ એક કથાનું એક સાધન છે. આપણા જીવનને ઉદય કરતું હોય છે. ભલા ભક્તો, સુંદર આપણે પહેલા જ શ્રી ભક્તની અંદર જમકુબાઈનું જીવન જોયું. એનું જીવન કેવું હતું આજે આપણે જોઈએ છીએ. જે ચોથું ચરિત્ર છે, અને એ ચોથું ચરિત્ર વજીબાનું છે. વજીબા એક સારા ભક્ત હતા, જેને ભગવાનના સંતો પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ હતો. પરંતુ એ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી ન હતા. મહેસાણા જિલ્લામાં આવેલ વિજાપુર ગામમાં સતવારા કુટુંબમાં અતિ પવિત્ર દૈવી જીવ પતિ પત્ની એવા પ્રાગજીભાઈ અને વજીબાઈ નામે આ પરિવાર રહેતો હતો. ખેતીનું કામકાજ કરે અને પોતાનું જીવન નિર્વાહ એની ઉપર ચલાવતા હતા. મૂળ આ ભક્તો માર્ગી પંથના હતા. મૂળ માર્ગી પંથના જે સંતો આવે એને જમાડે, એ બાવાઓની સેવાઓ કરે. વજીબા પોતાના ઘરે ઉતારો આપતા, કારણ કે એને સાચા જ્ઞાનની કોઈ એને ખ્યાલ નતો કે આ જે બાવા છે એ કેવા છે. સંતનું લક્ષણ એ કેવું હોવું જોઈએ, સંતોનું જીવન કેવું હોવું જોઈએ. વ્યસનોથી દૂર, જીવનની અંદર આચરણ એ આચરણ હોવું જોઈએ. જો આચરણ શુદ્ધ હશે ને તો આ જગતની અંદર આપણે જીતીશું. આપણું આચરણ, આપણી શુદ્ધતા એ જ આપણને આગળ લઈ જાય છે. જેટલી શુદ્ધતા રાખશું ઘરની અંદર, જેટલી શુદ્ધતા હશે એટલી શુદ્ધતાથી આપણે આગળ જઈશું, એટલા ભગવાન આપણા નજીક આવશે.
એ ભાવો આવે અને વજીબા એમના ઘરે એમને જમાડી દક્ષિણા આપે. ભાવોને વ્યસન કરવા જોઈએ એટલા માટે વજીબા પોતાના પતિને પ્રાગજીભાઈને એમ કહેતા કે જાઓ આજે બજાર છે તો એ બજારમાંથી ગાંજો, ભાંગ, તમાકુ, બીડી વગેરે જે કઈ વ્યસનની વસ્તુઓ છે એ બધું જ લઈ આવજો. પતિ પત્ની બેકમાં જ ભગવાન માનતા. ધર્મ કે અધર્મ, સંત કે અસંત શું કહેવાય એનું કોઈ જ્ઞાન જ ન હતું. એટલા માટે જ કથાની આવશ્યકતા આપણને પડે છે. સંત અસંત શાસ્ત્ર, એ શાસ્ત્રને સમજવા માટે એક કથાની, એના માટે એક સંતની જરૂર પડે છે. એવા જ મોટા સંત રામદાસ સ્વામીની વાત કરવામાં આવી છે. રામદાસ સ્વામી એ જ્યારે ગૃહસ્થાશ્રમની અંદર હતા એ સમયની અંદર રામાનંદ સ્વામી વિચરણ કરતા કાનમ દેશ, વડોદરા જિલ્લો અને કરજણ તાલુકામાં આવેલું આ સારિંગ ગામ છે. એ ગામના આ પટેલ ખેતી કરતા, મજૂરી કરે અને પોતાનું જીવન ચલાવે. રામાનંદ સ્વામી એ પાણી પીવાના બહાને તે આવ્યા છે અને આ ગૃહસ્થાશ્રમીમાં રહેલા રામભાઈને મળ્યા. એમ કહેવા માંડ્યા કે આજ બધું કરવું છે, શું ભગવાનનું ભજન કરવું નથી? આમાં સુખ છે. રામાનંદ સ્વામીએ એ રામભાઈને ઉપદેશ આપ્યો છે. રામભાઈ એ વિચારમાં પડ્યા, બસ હવેથી ગુરુ આ બધું છોડી અને તમારી સાથે આવું છે. રામાનંદ સ્વામીની સાથે સાથે એમના શિષ્ય બની અને રામભાઈ ચાલવા લાગ્યા છે. પૂર્વના મુક્તાત્મા હતા એટલે તરત જ સંસારને ત્યાગી દીધો છે. રામાનંદ સ્વામી સાથે ચાલી નીકળ્યા છે. લોજની અંદર આવ્યા, દીક્ષા આપી, રામદાસ સ્વામી નામ ધારણ કર્યું. એટલે હવે શ્રીજી મહારાજ અને રામદાસ સ્વામી એ બે ગુરુભાઈ થયા. ઉંમરમાં રામસ્વામી મોટા હતા એટલે મોટા રામભાઈ કરીને બોલાવતા હતા. મોટા રામદાસ સ્વામી કરીને એ મહારાજ એમને બોલાવે, એમનું આ નામ વાલસોયા હતું. કારણ કે એમને પ્રેમથી બોલાવે, પ્રેમથી સ્વામી, કારણ કે બે ગુરુભાઈ થયા એટલા માટે પ્રેમથી બોલાવતા. મહારાજે આજ્ઞા કરી કે સ્વામી હવે તમે આ જગતને ઉપદેશ આપો, મહારાજનો મહિમા સમજાવો. જે મનુષ્ય આ વ્યસનોની અંદર ફસાયેલો છે, જેને સંત અસંતનો કોઈ ખ્યાલ નથી, જેની પાસે કોઈ જ્ઞાન નથી, જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન હશે તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકશે. બાકી શાસ્ત્રનું જો જ્ઞાન ન હોય, જેની અંદર ભજન ભક્તિ ન હોય, તો એ મનુષ્ય ભગવાનને નહીં પામી શકે. બસ આ જ વિચારથી રામદાસ સ્વામી એ મહારાજની આજ્ઞા લઈને નીકળ્યા છે. રામદાસ સ્વામી વિજાપુર ગામમાં આવ્યા છે. ત્યાં કોકને પૂછ્યું કે અહીંયા ધર્મશાળા છે, પરંતુ ગામના લોકોએ કહ્યું કે મહાત્માજી અહીંયા તો ધર્મશાળા નથી, પરંતુ એક સારો એવો પરિવાર જેમને સંતો પ્રત્યે અનહદ ભાવના છે, જેની ઉપર અનહદ કૃપા છે, એવા સંતોને જમાડે, સંતોને ઉતારો આપે. બસ આ સાંભળી અને રામદાસ સ્વામી વજીબાના ઘરે ગયા છે. વજીબાના ઘરે જઈ એમને
ત્યાં રાત વાસો કર્યો. વજીબાએ પ્રેમથી આ સંતોને ભોજન આપ્યું છે. રામદાસ સ્વામી ભોજન જમ્યા બાદ રાત્રિનો સમય થયો અને એક આસન ઉપર બેઠા સ્વામી વજીબા અને પ્રાગજીભાઈને બોલાવ્યા છે. સામે બે જણા બેઠા છે અને ઉપદેશ આપે છે. એક દિવસ સત્સંગ વાર્તા કરતા હતા અને બીજા દિવસથી આખું ગામ ત્યાં બેસવા આવ્યું છે. સ્વામીની સાધુતા પંચવર્તમાનનું પાલન કરવું નિષ્કામી વ્રતવાળા હતા. સંતોએ જમી લીધા બાદ પ્રાગજીભાઈને વજીબા એમ કહે છે કે પ્રાગજીભાઈ એમ કામ કરો, આ મહાત્માજી માટે ગાંજો કે એવું કંઈક ગ્રહણ કરતા હશે એમને આપો. પરંતુ રામદાસ સ્વામી કહ્યું કે બા, અમે તો આ કશું જ ગ્રહણ નથી કરતા, અમને કોઈ પ્રકારનું વ્યસન નથી, અમે પંચવર્તમાનનું પાલન કરીએ છીએ, ભગવાનના જાપ સિવાય કાંઈ કરતા નથી. બસ અમને એક જ વ્યસન છે, એ ભગવાનના નામનું. એ વ્યસન અમારાથી કોઈ દિવસ નહીં છૂટે. આ બધું સાંભળી અને વજીવાને એમ થયું કે વાહ પ્રભુ વાહ, આ સંત કેવા છે, કોઈ પ્રકારનું વ્યસન નહીં, આની અંદર કેટલી સાધુતા છે એ તો જુઓ. વજીબા તો આશ્ચર્ય પામી ગયા. અરે રે, આપણી ત્યાં અત્યાર સુધી ભાવો આવ્યા ને તો વ્યસન સિવાય બીજી કોઈ વાત નથી. ઘરે ઘરે જઈ પૈસો ઉઘરાવે, પરંતુ આ સંતને જોવો, એકવાર જમે, આખો દિવસ ભગવાનનું ભજન કરે, ખૂબ નિયમધારી છે, નિયમનું પાલન કરે છે. આવી સાધુતા જોઈ પ્રાગજીભાઈ અને વજીબા તો આશ્ચર્ય પામી ગયા છે. રામદાસ સ્વામી તો સત્સંગ સિવાય બીજી કોઈ વાત ન કરે. આ બધો પ્રત્યક્ષ અનુભવ આ વજીબાને થયો છે. સાધુ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, સાચું જ્ઞાન થયું ને ત્યારથી અધર્મનો ત્યાગ કરી દીધો અને સ્વામિનારાયણના ચુસ્ત આશ્રિત થયા. માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સર્વે અવતારના અવતારે રે, તેજ સહજાનંદ સુખકારી રે, જે કોઈ સર્વે ધામ ના ધામી રે, જાણો તે સજાનંદ સ્વામી રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અવતારના અવતારી જો કોઈ હોય ને તો માત્ર ભગવાન છે. જ્યારથી આ સજાનંદ સ્વામીને ઓળખ્યા ને ત્યારથી વજીબાએ માત્ર ભગવાનને જોયા છે. એ ભગવાનના દર્શનની કેવી તલપ લાગી છે. રામદાસ સ્વામીને કહ્યું કે સ્વામી, તમારા ભગવાન કોણ? એ સ્વામિનારાયણ ક્યાં રહે છે, કઈ બિરાજમાન છે? રામદાસ સ્વામીએ કહ્યું કે વજીબા, આ કડી કાળની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન છે. બસ આ વાત સાંભળી અને વજીબા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રહ્યા, પોતાનું જીવન એમાં વ્યતીત કરવા લાગ્યા. પછી તો રામદાસ સ્વામીએ ઘણો સત્સંગ કરાવ્યો. સત્સંગના પ્રતાપે વજીબા અને પ્રાગજીભાઈ સત્સંગી થયા છે. એમાં કહેવાય છે કે સત્સંગ એમને એમ નથી મળતો, કેટલા જન્મના પુણ્ય આપણને આ સત્સંગ પ્રાપ્ત થાય છે. ભગવાન પાસે આપણને ક્યારે આવવા મળે છે? ભગવાનના સંત પાસે આપણને ક્યારે આવવા મળે છે? જ્યારે સંત ભગવાનની કૃપા થાય ત્યારે આપણે ભગવાન પાસે આવી શકીએ છીએ. બાકી આ જગતની અંદર અનેક લોકો પડ્યા છે, અનેક લોકો રહે છે, પરંતુ દરેક વ્યક્તિ ભગવાન પાસે નથી આવી શકતો. જેના પુણ્યની અંદર આ ભગવાનનું લખેલું હોય ને એ જ ભગવાનની પાસે આવી શકે છે. બસ એક સંતના સત્સંગથી વજીબા ને પ્રાગજીભાઈને સત્સંગ થયો છે.
પછી તો વજીબાના ઘરે અનેક બાવાઓ આવતા, પરંતુ વજીબા એમ કહી દેતા કે બાવાઓ અહીંથી ચાલતા થાવ, ઘણી સેવા કરી, અમને જ્ઞાન નહોતું, ધર્મનું કોઈ જ્ઞાન ન હોવાથી અમે આ પાપ કર્યું છે. ઘણો પસ્તાવો થયો, પરંતુ રામદાસ સ્વામીએ કહ્યું કે કોઈ પસ્તાવો કરવાની જરૂર નથી. આ અજાણતા કર્યું છે, જો જાણતા કર્યું હોત ને તો એ પાપ કહેવાત, પરંતુ કોઈ સમજણ ન હોતી એટલા માટે તમે આ કર્યું છે. પરંતુ હવે તે ભગવાન ઓળખાના અને અત્યારથી જ ભગવાનનું શરણું લઈ લો. બસ ભગવાનની ઈચ્છા થઈ, ચાલો. વજીબા પણ અમારા શિષ્ય થયા છે, એમની ખૂબ કઠિન કસોટી કરીએ. આપણને એમ થાય કે તિલક ચાંદલા ખેંચી લીધા અને ગળાની અંદર કંઠી પહેરી લીધી એટલે આપણે સત્સંગી થઈ ગયા, એમ નથી હો. જ્યારે ભગવાન હતા ને એ વખતની વાત જ અલૌકિક હતી, અલગ હતી. જે કોઈ ભગવાન પાસે સંત થવા આવે, જે કોઈ ભગવાન પાસે એના આશ્રિત થવા આવે, તો એની મહારાજ અતિ કઠિન કસોટી કરતા હતા, પરીક્ષા કરતા, અને ત્યારબાદ એને સંત બનાવે, ત્યારબાદ પોતાની સેવામાં રાખતા. જે કુંભાર છે, કુંભાર પાસે આપણે માટલું લેવા જઈએ અને માટલું ચેક કરીએ કે આ કાચું છે કે પાકું છે. બસ એવી રીતે જ મહારાજ પાસે જે વ્યક્તિ આવ્યા છે એ વ્યક્તિને તપાસ કરીને એને એની પરીક્ષા લઈ અને સંત બનાવ્યા છે. મહારાજ પણ એ વજીબા અને પ્રાગજીભાઈની કસોટી કરવા ચાલી નીકળ્યા છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. એ સમયની અંદર મહારાજ વિચાર કરે, જો બધાને લઈને જઈશ ને તો ઓળખાઈ જઈશું, એટલે મહારાજ ગુપ્ત રીતે નીકળ્યા. સાથે સાથે મૂળજી બ્રહ્મચારી પણ ચાલ્યા છે. મૂળજી બ્રહ્મચારી અને ભગવાને એને વેશ બદલ્યો છે. એક બાવાનો વેશ લઈ અને મહારાજ અને મૂળજી બ્રહ્મચારી મહારાજના શિષ્ય થઈને ચાલી નીકળ્યા છે. એ સ્વરૂપ કેવું હશે? મહારાજે અલૌકિક રીતે અલગ અલગ પ્રકારે વેશ પલટો કરી અને અનેક ભક્તોને દર્શન આપ્યા છે. કોકને કૃષ્ણ રૂપે, કોકને રામને રૂપે, કોકને બુદ્ધ રૂપે, આવા અનેક પ્રકારે મહારાજે અલગ અલગ મૂર્તિનું સુખ પોતાના ભક્તોને આપ્યું છે. રાત્રિનો સમય થયો, મહારાજ એ ગામની અંદર પહોંચ્યા છે. વિજાપુરની અંદર પહોંચી કોકને પૂછ્યું કે ભાઈ, આ ગામની અંદર કોઈ છે ખરું કે અમને રહેવા દે, અમે ત્યાં રાતવાસો કરી શકીએ? ગામની અંદર કેટલાક લોકો ગામના પાદરે બેઠા હતા, ઓટલા ઉપર બેઠા. એમને મહારાજે પૂછ્યું. મહારાજે પૂછતા એટલાકમાં જ એક ભાઈએ કહ્યું કે મહાત્માજી, આપ કહા સે આ રહે હો? ત્યારે ભગવાને કહ્યું કે હમ તો ગુજરાત સે આ રહે હૈ. અને એ જ સમયે એ ભાઈએ કહ્યું કે મહાત્માજી, અહીંયા એક બાઈ છે વજીબા કરીને. સૌથી પહેલા એમને સંતોને ખૂબ જમાડ્યા, ત્યાં જ રાતો વાસો કરે. પરંતુ જ્યારથી કોક સંત આવ્યા હતા રામદાસ કરીને, એમને એમના સત્સંગ કરાવી અને સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી કરાવી દીધા છે. ત્યારથી એ બાઈએ આ બહારના બાવાઓને છોડી દીધા, કોઈ સેવા કરતી નથી, કારણ કે એ લોકો વ્યસનો કરે છે. પરંતુ મહાત્માજી તમે પૂછીજો, જો તમને રાખશે ને તો વાંધો નહીં, પરંતુ એકવાર જાઓ તો ખરા. બાવાઓ જેવો વેશ કરી અને મહારાજ વજીબાના ઘરે ગયા છે.
ત્યાં જ એક દાદાએ કહ્યું કે મહાત્માજી वो तो स्वामीनारायण की हुई है, आपको नहीं रखेंगी। महाराजे कहूं स्वामीनारायण हुई तो 100 हुई, लेकिन साधु संतों को रखने में क्या है। बस एम बोल्या અને મહારાજ અને બ્રહ્મચારી એ આગળ વધ્યા છે, આગળ ચાલતા થયા। વજીબાનું જ્યાં ડેલું હતું એ ડેલાની અંદર પગ મૂકતા ત્યાં જ વજીબા દીવો લઈને, સાંજનો સમય છે, આરતી લઈને બહાર આવે છે। વજીબાએ જોયું કે આ કોણ સંતો આવ્યા છે, આ કોણ મહાત્મા છે। પહેલાથી જ આવા બાવાઓ ઉપર કાઠ હતો। વજીબાએ કહ્યું કે બાવા પૂછા વગર શું અંદર આલી આવે છે, બહાર નીકળ, બહાર નીકળ, અમે કોઈને રહેવા દેતા નથી, એ બધી પ્રથા અમે બંધ કરી દીધી છે। બસ એ મહારાજ પરાણે એ ડેલાની અંદર ઘૂસ્યા, ખાટલો ઢળીને બેઠા છે। અને એ જ સમયની અંદર વજીબા એમ કહે છે કે હમણાં સુધી તમારા લોકોની સેવા બહુ કર્યો, પૈસા આપ્યા, બધું જ આપ્યું, પરંતુ હવે કોઈ પ્રકારની સેવા અહીંયા નહીં થાય। તમારા જેવા ફેલ ફિતોર કરવા વાળા અહીં નહીં ચાલે, કારણ કે હવે હું માત્ર ભગવાન સ્વામિનારાયણની થઈ છું અને માને સાચું જ્ઞાન એ સમજાણું છે। અત્યાર સુધી લોલમ લોલ ચાલતું હતું, પરંતુ હવે નહીં ચાલે। હવે હું રોજ શાસ્ત્રોને વાંચું છું, શાસ્ત્રનું વાંચન કરું છું। રામદાસ સ્વામીએ કહ્યું છે એ પ્રમાણે એમની આજ્ઞામાં રહીને રહું છું। અને બસ મહારાજને ખૂબ વળ્યા છે। ખબર નથી કે આજ સ્વામિનારાયણ છે, ત્યાં જ આ ભગવાન કહેવા માંડ્યા કે અરે રે માજી, તમને આવું અવળું કોને સમજાવી દીધું? આવો ભગવાન હોતા હશે એ તો પાખંડી છે, લોકોને વશ કરે છે, એની પ્રસાદી જે ખાય એ ગાંડો થઈ જાય છે। બસ વજીબાએ આ સાંભળ્યું ને, પોતાના ઈષ્ટદેવના નિંદાના શબ્દો સાંભળ્યા, ત્યાં વજીબાને એમ થયું કે બાવા હમણાં નીકળતો તો અહીંથી, નકર અહીંયા મારી લાકડી છે ને તું જ। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ પછી। દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા અને સંતો જે આની નિંદા કરે છે તેની સાથે ક્યારેય ન રહેવું જોઈએ, એની વાત ક્યારેય ન સાંભળવી જોઈએ। બસ વજીબાને ભગવાન પ્રત્યેની ખૂબ નિષ્ઠા હતી। આ શબ્દો વજીબાથી સહન ન થયા। વાલા ભક્તો, આપણે પણ આપણા ભગવાનનું કોઈ ઘસાતું બોલે એમ ચાલતું હશે? કોઈ ભગવાનને ખોટા કે, કોઈ શાસ્ત્રોને ખોટા કે, આપણે ત્યાં બેસવું જોઈએ? બિલકુલ બેસવું ન જોઈએ, કારણ એ ખોટું છે। એવા સાથે સંબંધ તોડી નાખવા જોઈએ, કારણ એ આપણા ભગવાનનું ખોટું બોલે છે। અરે જેને આપણને જીરોથી મોટા કર્યા છે એને આપણે આવું બોલીશું? જેને આપણને સારું એવું મનુષ્ય અવતાર આપ્યો છે એને આપણી નિંદા કરીશું? બસ એની નિંદા ક્યારેય ન કરશો। કોઈ સંત છે, કોઈ ભીખ માંગવા આવ્યો છે, કોઈ પુરુષ, કોઈ પતિવ્રતા સ્ત્રી, એની ક્યારેય નિંદા ન કરશો। આપણને ન ગમે ને તો વંદન કરી ત્યાંથી ચાલતા થવું, બાકી એની નિંદા ક્યારેય ન કરવી। એક સંત હતા અને સંતે એ સમયની અંદર એક ભક્તને કહ્યું કે ભાઈ, જગતની અંદર બધાની સાથે ખોટી કરજે, પરંતુ
આ લાલ કપડું છે ને એની સાથે જે દિવસે તે ખોટી કરીને તો ત્યારે તને કોઈ બચાવી ન શકે, કોઈ જ નહીં બચાવે. બસ આ વાત સાંભળી એને જીવનમાં ધારીને રાખી, ક્યારે કોઈ સંતનો અપરાધ ન કર્યો. કારણ સંત એ પોતાની મસ્તીમાં, ભજનરૂપી મસ્તીમાં ચાલે છે. બ્રાહ્મણ છે એ પોતાની મસ્તીમાં ચાલે છે. દરેક મનુષ્ય આ જગતની અંદર પોતપોતાની મસ્તીથી ચાલી રહે છે. કોઈ ભક્તિની મસ્તીમાં છે, કોઈ ભજનના મસ્તીમાં છે, તો કોઈ દર્શનના મસ્તીમાં છે. અને એ સમયની અંદર વજીબાએ કહ્યું કે બાવા તને બોલતા શરમ નથી આવતી? મારા ભગવાનને આવું બોલે છે. વજીબાની આંખો તો લાલ છોડ થઈ છે, બહુ જેવું તેવું બોલવા માંડ્યા. વજીબા કહે છે પાખંડીઓ અહીંથી ચાલ્યા જાઓ, અહીં 1 મિનિટ રોકાશો નહીં. એવામાં પ્રાગજીભાઈ ખેતરેથી આવ્યા એટલે પતિ પત્ની બંને જણ બાવાઓને વળવા લાગ્યા. ત્યારે બાવા કહે સારું માજી, અમારી ભૂલ થઈ, માફ કરજો. અમે 2 દિવસના ભૂખ્યા છીએ, તમારા ઘરમાં જે કઈ હોય ને તો આપો ને માજી. પરંતુ વજીબાને ખૂબ ક્રોધ હતો અને એ ક્રોધના લીધે વજીબાએ પોતાના ભગવાનને નિંદા કરી છે. એટલા માટે એમને વજીબાએ ખાવાનું ન આપ્યું. પરંતુ મહારાજે અંતર્યામી પણ વાપર્યું છે. ઘરની એક એક વાતો કહેવા માંડ્યા કે બા શું કામ ખોટું બોલો છો? એક ટોપલીની અંદર તમે રોટલો મૂક્યો છે, શું એ ખોટું છે? એમાંથી એક રોટલો મને આપો. બસ એ જ વખતે બાને એમ થયું, વજીબા એમ કહે છે કે આ કોઈ સાધારણ પુરુષ નથી હો, એવું લાગે છે કોઈ મોટા પુરુષ છે, પરંતુ હું એમ માનવાની નથી. તોય ન આપ્યો. બહુ આજીજી કરી મહારાજે, પરંતુ વજીબાને ન આપ્યો. વજીબાએ કહ્યું કે અહીંથી કોઈ પ્રકારની અપેક્ષા રાખશો નહીં, અહીંથી તમને કશું જ નહીં મળે. વજીબાઈએ રાત્રિ થઈ અને વજીબાઈ તો પોઢી ગયા, પરંતુ બારીમાંથી આ 2 ગુરુ ચેલાઓને જોયા કરે છે. મહારાજ ને ઠંડી લાગે છે અને ત્યાં મહારાજ ધ્રુજતા હોઈ ગયા છે. જ્યાં સુતા સુતા મહારાજનો પગ પેલા પીપળાના ઝાડવે અથડાયો છે. પીપળાના ઝાડવે અથડાતા પીપળનું ઝાડ એ દૂર ખસી ગયું અને ત્યાં જ આ વજીબાએ પ્રત્યક્ષ આ દ્રશ્ય જોયું છે. આ બધું જોતા, આ બધું પ્રત્યક્ષ પોતાની આંખોથી જોયું, પણ મનથી ક્યારે આ વજીબા ચલિત ન થયા. કારણ ભગવાનનું શરણું હતું. ભગવાનનું શરણું લીધા પછી, ભગવાનની નિષ્ઠા થયા પછી બીજું ક્યાંય આ જીવ નમતો નથી. तेरी शरण में आएंगे फिर आस किसकी कीजिए. तेरी शरण में आएंगे आश किसके तेरी शरण में आएंगे फिर आस किसकी कीजिए. तेरे शरण में आए के पीर आश किसके વજીબાઈ એમ કહે છે કે ભગવાનનું શરણું લીધા પછી બીજા કોઈના શરણે જવું નથી. બાવાઓ, તમે ગમે તેટલું મને સામર્થ્ય બતાવશો, પરંતુ હું મારી નિષ્ઠાથી ક્યારેય ખસી જ नहीं देख
पड़ता है मुझे दुनिया में तेरी शान का नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का। गंगा किनारे बैठ के गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए तेरी शरण में आएंगे आस किसकी कीजिए। ગંગા કિનારે બેઠા હોઈએ અને ગંગાની જળની અંદર આપણે સ્નાન ન કરીએ ને તો આપણા દુર્ભાગ્ય કહેવાય। આ વજીબા ભગવાનની અંદર પૂરને પૂરા ડૂબી ગયા છે અને ડૂબતાની સાથે ભગવાન એમને પ્રાપ્ત થાય। કોઈ પણ મનુષ્ય આવે ને હાથની હથેળીમાં ભગવાન બતાવે ને તોય ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે ક્યારે એને ભગવાન ન માનતા, એને ભગવાન ન માનતા। हरगिज़ नहीं लायक हूँ मैं गरजे तेरे दरबार का। हरगिज़ नहीं लायक हूँ मैं गरजे तेरे दरबार का। हरगिज़ नहीं लायक हूँ मैं गरजे तेरे दरबार का। मेरी खता को माफ कर, मेरी खता को माफ कर, दीदारे अपना दीजिए तेरी शरण में आएंगे आस किसके कीजिए तेरी शरण में आएंगे फिर आस किसके कीजिए तेरी शरण में आएंगे फिर आस किसके कीजिए। વજીબાએ એમ કહે છે ભગવાનનું શરણું પ્રાપ્ત થયું, કોઈના શરણાની જરૂર નથી। આશરો ભગવાન સ્વામિનારાયણનો કર્યો છે, બસ હવે જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ સાથે જ રહેવું છે, એને છોડવા નથી। આવું વિચારી વજીબા અને પ્રાગજીભાઈ બે સુઈ ગયા છે। મહારાજની આવી કપરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હો। વજીબાએ શાસ્ત્ર પ્રમાણે એને નિશ્ચય થયો એટલે ઐશ્વર્ય જોઈને પણ ચલિત ન થયા। આજે આપણને કોક એવા તત્વો બતાવી દે કે હાથની અંદર ફૂલ આવે અને ફૂલ ગાયબ થાય, એવા દ્રશ્ય જો બતાવી દે તો આપણે એની પાછળ પડી જઈએ છીએ। ઓહો, મહારાજ કેટલા મોટા છે। આ મોટાઈતા શું કામની, જેની અંદર કોઈ આચરણ નથી, કોઈ ગુણ નથી। ગોપાળ ભગત કરીને ભક્ત એમના પત્ની, એમના એક પત્ની હતા। ગામની અંદર એક એવા બાવા આવ્યા, એમને પૂછી લીધું કે આ ગામની અંદર કોઈ એવું દુખી છે? એટલે એક મનુષ્યએ કહ્યું કે મહારાજ, મહાત્માજી, આ ગામની અંદર એક ગોપાળ ભગત કરીને છે, એમને ત્યાં પુત્રનો જન્મ, સંતાન પ્રાપ્તિ થતી નથી। એટલે મહારાજે કહ્યું ચાલ ભાઈ, મારું કામ થઈ ગયું। એટલે મહારાજ ગયા ત્યાં ગોપાળ ભગતના ઘરની આગળ ઊભા રહી અને સચ્ચિદાનંદ પ્રભુ કરીને ઊભા રહ્યા છે। ગોપાળ ભગત એમના પત્ની બહાર આવીને કહેવા માંડ્યા, બોલો બોલો મહારાજ। ત્યાં મહારાજે થોડુંક કહ્યું કે બા, તમને સંતાન પ્રાપ્તિ નથી? બેને કહ્યું, હા મહારાજ, સાચું છે હો,
પછી તો આ ગોપાળ ભગતના પત્નીથી રહેવાયું નહીં, એટલે કહેવા માંડ્યા કે એનો કોઈ એવી કોઈ વસ્તુ બતાવો કે જેનાથી મને સંતાનની પ્રાપ્તિ થાય. પછી તો મહારાજે કહ્યું કે માતાજીને આટલા પૈસા જડાવી દેજો એટલે તમારું કામ થઈ જશે. વર્ષ વ્યતીત થયું. ત્યાં ગામની અંદર આ મહારાજ ફરી પાછા આવ્યા છે. ફરી પાછા આવીને કહેવા માંડ્યા કે પેલા ભગતને છોકરું થયું કે નહીં? હા, થઈ ગયું. ત્યાં ગયા પછી તમે મારી માનતા ન પૂરી કરી. ત્યાં ગોપાળ ભગત આવ્યા. એ સ્વામિનારાયણના જો સત્સંગી હતા. ગોપાળ ભગતે તો લાકડી લઈ અને પેલા મહારાજની પાછળ દોડ્યા છે. તો હમણાં અહીંથી ચાલ, જતો રે, જાય છે કે નહીં? મારે કોઈ છોકરું જોઈતું નથી, આ લઈ જા તારું છોકરું. એમ અડગ નિષ્ઠા ગોપાળ ભગતની અંદર હતી. વજીબાની અંદર પણ આવી જ નિષ્ઠા હતી. વજીબાને પણ ઘણા દિવસો વ્યતીત થતા ભગવાન મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. મહારાજે ફૂલડોલ ઉત્સવનો કાર્યક્રમ રાખ્યો, સમયો રાખ્યો. ત્યાં આ દરેક ભક્તોના ગામમાંથી લોકો આવવા માંડ્યા છે. લોકો આવ્યા, એની અંદર વજીબા પણ આવ્યા. મહારાજે પૂછ્યું કે વજીબા, તમારા ઘરે કોક બે મહાન મહાત્માજી આવ્યા હતા? ત્યાં વજીબાને લાઈટ થઈ કે આ તો મહારાજ હતા. હો મહારાજ, ક્ષમા કરજો. રડતી આંખોએ એ વજીબાએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ મેં તમને કેટલું દુઃખ આપ્યું, પરંતુ મહારાજે કહ્યું દુઃખી ન થશો. તમારી જે અડગ નિષ્ઠા જોઈ હું આજે ખૂબ રાજી થયો છું. બોલો બા, શું જોઈએ છે? ત્યારે વજીબાએ કહ્યું, મહારાજ બીજું કાંઈ જોઈતું નથી, બસ તમારી ભક્તિ થઈ, ખૂબ આનંદ થયો અને તમારું શરણું મળ્યું, એમાં મોટામાં મોટી વાત થઈ. તો વાલા ભક્તો, આવા ગુણ, આ વજીબા જેવી નિષ્ઠા જો આપણામાં હશે તો આપણે પણ ભગવાનની સાથે સીધો પરિચય બાંધશું. આપણે બીજે ક્યાંય ચલિત ન થતા ભગવાનની સાથે સંબંધ થશે. એના જેવા ગુણ પણ આપણામાં આવે તો આપણું કામ થઈ જાય. તો ભક્તો, આ વજીબાની કથાને ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી